આમ તો બધા નોટો ઉપર અમુક અમુક ફરમાઈશ જ લખી છે. આ દેશની ગવર્મેન્ટને ખબર હતી કે ડાયરા થાય એટલે આ ખાલા રાખ્યા. શું આ દેશની ગવર્મેન્ટને બુદ્ધિ છે? ડોલરમાં અને એમાં ક્યાંય ખાલું નથી, આમાં ખાલા રાખ્યા છે. પણ ગાંધી બાપુ નવી નોટમાં નહીં હોવું તો નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાખ્યા જાય, બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે તો ઢળડીને લાવો. જાઓ બે જણા, જેને ઉધાર નહોતો આપ્યું ઈ જ ગયા. લઈને શેઠ ની ડેલી ખબર, શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયા નીકળ્યા, દિવસે પછી ચોલા આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કરવું, આવું છું બાપા. શેઠ તરત ટોપી માથા ઉપર નાખીને, હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા, નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાયા પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પછી નાટકમાં નાટક, પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે? બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી આમ કાઠોળા મોઢામાં બીડી હોય ને હવા ભરતો હોય, એ ચિત્ર અહીંયા ચડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ, અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયું જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ, જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી, ઈ પછી એ બધાએ ઘણાએ ઝીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ યા કરતા. એ જહબરાની જમના ડોશી લાવે બળદણ કાપી. એ લોટ ખાઈ જા કૂતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा, सिर्फ तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा. हे तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा. तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा. ए भले 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 भाई भाई, भले 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 भाई भाई. મોગલા તું હાલે એમ છો? આ પ્રોગ્રામ નું બંધ છે તો અમે હાલીએ ખરા આપણે. તા તો ગામના સરપંચે કીધું, એક હોને 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ.
એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સાફ જીવા તારી આંખમાં શીપડા ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा ए भले भले એટલે બધાય આપ્યા એટલે વાણિયાના દીકરા બેઠેલા મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો શેઠે હો લખાવ્યા ઓતાર ચડે ન લખાવો અંદરથી ઉર્મીથી લખાવો તો પોગ થાય એને હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો લખી નાખો હો હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી નો છૂટે અને આને આપ્યા અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો એ પેલા મેળવો પછી આપો દાન રે એ પેલા મેળવો પછી આપો દાન 71 पर्या ઓધરે અહીંયા ભાઈ અહીંયા તારું શું નામ છે બાબા સોહમ વાહ સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે સોહમ હારે હારી કન્યા મળશે તારા લગ્નમાં માયાનો ડાયરો થશે માયો આયર તારા ગીતડા ગાશે એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે આ કાનજી બાપા જ્યાં મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાયાએ ઉપાડ્યો કે પેલા મેળવો પછી આપો 71 पर्या ઓધરે કહેશે 71 पर्या ઓધરે કહેશે જાના કલ્યાણ ભલા મોરી હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેણે લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય એમાં શેઠની નગર શેઠની પેઢી આવ્યા દુકાન હતી ને ગામમાં ત્યાં આવ્યા જય શ્રી કૃષ્ણ આવો 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 છોકરા આવો હું આવ્યા કે તમે હાજર લખાવ્યા ને એ લેવા મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો ભાઈ બોવડે આવો હાડું થાય બેઠો પાણી પાપું કે ના ચા પીવી છે ના આખી રાત ચા પીધા હોય કાંઈ આખી રાતના ઉજાગરા એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો બરાબર હે છોકરાઓ પણ તમે હાજર ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા કે કઈ બાયું ઓલી ભલા મોડી રામા નતું કરજો કેમ છો તમે ભાઈ અરે કે શેઠી બાયું નહોતું હજુ ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા ઈવડે હાજર હતા એને ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે એ જો અમારા અમે તે રાતે ખોટું બાયું થતા મેં હાજર ખોટું લખાવ્યા હતા
જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. અને કવિ કાગની આ પંક્તિ કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા, અને અમે નારીઓ બની રાતભર રેમાં, જોનારા કોઈ ના મળ્યા. એ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં. આ વડીલો છે બહુ મોટી ઉંમરના, એને પૂછજો, પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા, ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો, ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને, ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને, એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો આમ તો રોજ રમતા જ ને, પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજો એ વળે બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય, એમ કરીને થેલી પછાડીને આવો. બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી, ન હોય. એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે, આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું, નથી અત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું અહીંયા ચડે તો એમ થાય કે આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે આ નાટક જોવા તો હું જતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા, તેથી તલવાર્યું નહીં. નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો, બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો, અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો, પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપિયા કી માંડ, પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘડી ખમ્મા બરાબર છે પ્રધાનજી. પ્રધાનજી આપણું રાજ કેમ હાલે છે? બાપુ હોળીના ભડકા જેવો. આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે, પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે આણે કીધું કોણ દુખી છે? આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બચો બચ આવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, એ નમુ ગણેશ દેવ નમુ બલવંત, એટલા જો ધામા કોણ બળો ધિંજાક ધામ ધિંગ. તા તો એક જણે કીધું અહીંયા મસાલ્યા, ઓલો કૂદીને ગયો, એમ કે કંઈક દેવું લાગે. ન્યા ગયો કૂદીને, કીધું મસાલ હેઠી રાખી, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી, ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી, જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં, ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે રડો.
કેમ કે આપણી મસાલી એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દી નો આપે નીકળો